કિંજલ રબારીના પ્રેમ લગ્નથી શરૂ થયેલી લડાઈ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે અને બે સમાજો છે તેમાં ખૂબ મોટું ઘર્ષણ થયું. સૌ કોઈએ દ્રશ્યો જોયા ગઈકાલે કે જે પ્રમાણે ચૌધરી સમાજ છે મહાસંમેલન માટે ભેગો થયો હતો. ત્યારબાદ તે મહાદેવ રબારીના ઘર સુધી પહોંચે છે અને એ દરમિયાન ખૂબ મોટી બબાલ થાય છે. આ બધાની વચ્ચે ઠાકરસિંહ રબારીનું નિવેદન આવ્યું છે, સાથે જ કણીરામ બાપુ છે તેમણે પણ નિવેદન આપ્યું છે. તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છેલ્લા ઘણા દિવસોથી અને આમ જોઈએ તો ઘણા સમયથી પ્રેમ લગ્ન સમાજ માટે એક ચર્ચાનો મુદ્દો બન્યો છે. દરેક સમાજ છે આ મુદ્દે ચર્ચા કરી રહ્યો છે, વિચારણા કરી રહ્યો છે અને નિર્ણયો પણ લઈ રહ્યો છે. સાથે જ સરકારે પણ ઘણી બધી વિચારણા બાદ નવા નિયમોની વાત કરી છે. પરંતુ સવાલ એ છે, આ બધા નિયમો ટકશે ક્યાં સુધી? બીજી બાજુ આપણું બંધારણ છે એ વ્યક્તિને વ્યક્તિગત સ્વતંત્રતા આપે છે અને દરેક વ્યક્તિને એવો અધિકાર આપે છે કે પુખ્ત વયની વ્યક્તિ છે પોતાનું પાર્ટનર છે તેની પસંદગી કરી શકે છે. આ બધાની વચ્ચે આપણે જોયું કે કિંજલ દવેથી છેટ કિંજલ રબારી સુધી ઘટનાઓ બની. એમાં સમાજ છે એ ક્યાંક મેદાને આવ્યો. ઘણી બધી વ્યક્તિઓ એવી હતી કે તેને નાત બહાર કરવામાં આવી અને આ બધાની વચ્ચે જ્યારે કિંજલ રબારીનો મામલો આવ્યો ત્યારે બંને ચૌધરી અને રબારી સમાજ મેદાને આવ્યા. ઠાકરસિંહ રબારી ચૌધરી સમાજના આગેવાનોને મળ્યા હતા. ત્યારબાદ કહેવાય છે કિંજલ રબારીને ઘરે પરત લાવવામાં આવે છે. ત્યારબાદ કંકુ ચૌધરી છે તેની લડાઈ શરૂ થાય છે, કારણ કે તેને મહાદેવ રબારી સાથે લગ્ન કર્યા હતા. 1 વર્ષનો દીકરો હતો અને હવે તેને ચૌધરી સમાજ એવું કહી રહ્યો છે કે અમે મારી દીકરીને પરત લાવવા માંગીએ છીએ. અને આ ઘટનાઓ દરમિયાન ઘણા બધા એવા નિવેદનો આવ્યા હતા. જ્યારે સામાજિક આગેવાનો ભેગા થાય, ઉશ્કેરણીજનક નિવેદનો આપે, ત્યારબાદ આ બબાલ થતી હોય છે અને એક્ઝેક્ટ થયું પણ એવું. ગઈકાલે મહાસંમેલન યોજાયું હતું. એ દરમિયાન સામાજિક આગેવાનોએ જે નિવેદનો આપ્યા ત્યારબાદ ઘર્ષણ શરૂ થયું હતું અને ઘર્ષણ છે હાથાપાઈ સુધી આવી ગયું. કેટલી બધી ગાડીઓ એવી હતી કે જેને તોડી પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. છેક રાજસ્થાનથી ચૌધરી સમાજના આગેવાનો છે એ પણ પહોંચ્યા હતા અને આ બધી ઘટનાની પછી જે દ્રશ્યો સર્જાયા એ દ્રશ્યો ખૂબ ઘાતક હતા. ત્યારબાદ ઠાકરસિંહ રબારી છે એવો આક્ષેપ કરે છે કે અમુક લોકો છે એને લીધે છે આ ઘર્ષણ સર્જાયું હતું અને સાથે જ અમુક મહંતો છે પણ મેદાને આવ્યા છે. તેમણે કહ્યું છે કે જરૂર પડશે તો અમે પણ મેદાને ઉતરીશું, પરંતુ શાંતિથી આવી બધી સમસ્યાઓ છે તેનું નિરાકરણ લાવવું જોઈએ. સમગ્ર મામલે આવેલી આ બંને પ્રતિક્રિયા પર નજર કરીએ. રામ રામ. રબારી સમાજના, માલધારી સમાજના તમામ યુવાનોને તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે ચૌધરી સમાજના આગેવાનો ખૂબ સારો રસ્તો નીકાળવા માટે હર હંમેશા લાગણીથી બધા આપણી સાથે હતા. કોઈ સમાજ ખરાબ હોતો નથી. 2-5 માણસોએ ઉશ્કેરણી કરી, પણ આપણે ચૌધરી સમાજ વિશે કે કોઈ સમાજ વિશે મહેરબાની કરીને ગ્રુપોમાં કોમેન્ટ ન કરવી, ક્યાંય કોમેન્ટ ન કરવી. ચૌધરીને રબારી સમાજ એ ભાઈચારાથી, ભાવનાથી રહેવાવાળો સમાજ છે. સમાજ વચ્ચે ક્યાંય સંઘર્ષ ન થાય એવી આપ સૌને વિનંતી. આજે આ 4 દિવસથી એક માલધારી સમાજ અને ચૌધરી સમાજ બંને સમાજની દીકરી દીકરાએ જે કાંઈ ભૂલના પાત્ર બન્યા એના કારણે રબારી સમાજ અને ચૌધરી સમાજ બંને સામે સામે આવી ગયા. એક ધર્મ તરીકે, એક જગતગુરુ તરીકે, એક સાધુ તરીકે કહું છું કે સમાજ મને એક ભૂલના પાત્રમાં આખો સમાજ, બંને સમાજ વખોડાઈ ન જશો. બંને સમાજ ખોટા ઝઘડા, તોફાન, ધમાલમાં ન જશો. મહેરબાની કરી આનો અંત લાવીને, સમજૂતી કરીને સમાજના આગેવાનો, વિવિધ આગેવાનો, સમાજના સમજૂતદાર વ્યક્તિઓ બેસીને એનો રસ્તો કરો અને ટોળા કરી અને તોફાન ધમાલ થાય એના પરિણામ સારા ન આવે. મારી ખાસ ચૌધરી સમાજને અને રબારી સમાજને મારી એક વિનંતી છે ખાસ. મારે તો રબારી સમાજ છે, ચૌધરી સમાજ છે. તમે તો ધર્મના વડા થઈ એટલે તમે બંને સમાજ છો. એ સમાજને મારી વિનંતી છે કે ખોટા ટોળા અને ખોટા એકાબીજા દૂષણ ન થશો, ક્રોધમાન ન થતા. અને આના 5 પછી આગેવાનો ચૌધરી સમાજના, 5 પછી આગેવાનો રબારી સમાજના. અને ઇન કેસ અમારી કાંઈ જરૂર પડે તો અમે પણ તમારી પાસે, તમારી સાથે છીએ. પણ ખોટી ઉશ્કેરણી કરીને બંને સમાજ વગોવાઈ જાય છે. બંને સમાજની ખોટી એકતા તૂટે છે અને સમાજમાં ખોટું રોહ થાય છે બંને સમાજને.
એ રોહ મટાડો, એકતાથી, સમજૂતીથી અને સમાજના ડાયા માણસો, વિરુદ્ધ આગેવાનો ભેગા બેસી અને આનો એક કોઈ પણ રસ્તો કાઢી અને સમાધાન ઉપર આવો, એટલી મારી સાધુ તરીકે, ધર્મ તરીકે, ધર્મગુરુ તરીકે મારી વિનંતી છે. મારી સમાજને ખાસ કહું છું, તમે પણ આની અંદર ખોટા ન થાજો. તમે 5-25 આગેવાનો બહેને સ્વદેશ સમાજના આગેવાનો બિહારી આનો રસ્તો સારો થાય, સંપ થાય, એકતા થાય અને સંગઠન થાય એવું વિચારજો. જો કંઈ આમાંથી કોઈ વધારે રોષ કરશો તો બંને સમાજને મુશ્કેલી છે, બંને સમાજ ખોટો ગોળાઈ જાય છે. અને તમારી જે સમાજની આજ બનાસકાંઠા જિલ્લામાં રબારી સમાજની, સ્વદેશ સમાજની જે એકતા સંગઠન છે, એકાબીજાની અંતરની ભાવના છે, એ ન તૂટે અને એ તમારી એકતા થાય એવી મારી ભગવાન વડવાળા દેવને, ઠાકરને, ગુરુ મહારાજને એને પણ મારી પ્રાર્થના. સ્કાર પુરાવા મહાન પુરુષોના બાપુની કૃપા અને આપ શાંત થાવ. જય વડવાળા, જય ગુરુ મહારાજ. જે પ્રમાણે આવી ઘટનાઓ બને ને ત્યારબાદ એક સવાલ થતો હોય છે કે શું દીકરી એક રમકડું છે કે જ્યારે દીકરી આવું પગલું ભરે ત્યારે તમે એને પોતાની કઠપૂતળી સમજી અને તમે એની જીવનના નિર્ણયો લેતા હોય છે. એ પછી કિંજલ રબારી હોય, કિંજલ દવે હોય, આરતી સાંગાણી હોય કે કંકુબેન કેમ ના હોય, સ્ત્રીઓ પર જે પ્રમાણે પ્રેશર બનાવવામાં આવે છે, સ્ત્રી ઉપર જે મનમાની કરવામાં આવે છે, શું એક સ્ત્રી કઠપૂતળી છે? એને પણ સ્વતંત્ર અધિકાર છે. હાલ અત્યારે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે કે કંકુબેન છે પોતાના 1 વર્ષના દીકરાને મૂકવા નથી માંગતા. તેમનો સંસાર સુખી રીતે ચાલી રહ્યો છે, પરંતુ ક્યાંક સમાજના આગેવાનોના ઈગો ને સંતોષવા માટે થઈને આ પ્રયત્નો થઈ રહ્યા છે તેવી ચર્ચાઓ થઈ રહી છે, તેવો ગણગણાટ થઈ રહ્યો છે. એટલે જે પ્રમાણે આ નિવેદનો આવ્યા છે, આગામી દિવસોમાં હજુ કંકુબેનને લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવી પણ ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ તેઓ એવું કહી રહ્યા છે કે અમારો આ માળો છે એ વિખેરવામાં ન આવે. મારો એક સવાલ આગેવાનોને પણ છે, જ્યારે કંકુબેને લગ્ન કર્યા ત્યારે ક્યાં હતા? આજે એમને 1 વર્ષનો કે જેવડો દીકરો હોય એ દીકરાનું શું? કદાચ એ પરિવારનો માળો વિખરાય તો એ દીકરાની હાલત શું થાય? એટલે આ ઘટનાઓ બધી થઈ રહી છે, વિચારવા જેવી છે. તમે પ્રેમ લગ્નને પ્રોત્સાહન ન આપો એ વાત તમારી સાચી, એ તમારી વિચારધારા છે, પણ કોઈનું ઘર છે, સંસાર છે, એ ચાલતો હોય અને એને તોડવાનો પ્રયત્ન માત્ર ને માત્ર ઈગો સંતોષવા માટે થતો હોય તો એ કેટલું યોગ્ય છે એ તમે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો OBS 9 ન્યૂઝ. નમસ્કાર.